સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। સાવરકુંડલા અને ગામડાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે। વીજ પડી, મોદા, બાઢડા જેવા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે, તો ખાંભા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। વીજ પડી ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ થઈ ગયો છે। તો અમરેલીમાં અનેક વિસ્તારોમાં વરસાદ, ખાંભા, સાવરકુંડલા સહિતના તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કેટલાક જગ્યાએ તો નદીમાં પણ પૂર આવ્યા છે। વીજપડી ગામની જે સ્થાનિક નદી છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। સાવરકુંડલા અને વીજપડી ગામથી તસવીરો આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો અને લોકોને ગરમીથી પણ રાહત મળી ગઈ। એક્સક્લુઝિવ તસવીરો આવી રહી છે સાવરકુંડલાથી। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ, સાવરકુંડલા, ખાંભાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ અને અહીંયા ગામના જે મુખ્ય રસ્તાઓ છે એ વરસાદી પાણીમાં ભીંજાતા જોવા મળી શકે છે। જોઈ શકો છો તમે તસવીરોમાં કે જે મુખ્ય માર્ગો છે ત્યાંથી વરસાદી પાણીનું વહેણ પણ જઈ રહ્યું છે। વધુ માહિતી મેળવીએ અમરેલીથી સંવાદદાતા રાજન ગડિયા જોડાયા છે। રાજન, અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં છે સૌથી વધારે વરસાદ? પંકજ, આમ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ આજે રાજુલા અને સાવરકુંડલા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને સાવરકુંડલાના વીજપડી સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। સ્થાનિક ઘાણો નદી છે તેમાં સિઝનનું પ્રથમ વખત પૂર પણ આવ્યું છે, પરંતુ આ વરસાદ માત્ર રાજુલા, ખાંભા અને સાવરકુંડલા પૂરતો મર્યાદિત છે। હજુ પણ અમરેલી જિલ્લાના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે। પંકજ જી, તો આજે જે રીતે વરસાદ પડ્યો છે તેમાં સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। ખેડૂતો આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ પંકજ, જે રીતે આ 3 તાલુકામાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને રાજુલા અને સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી વરસાદ છે અને એક રીતે કહી શકાય કે આ 2 તાલુકાઓમાં તો વાવણી લાયક વરસાદ પડ્યો છે। 1-2 દિવસમાં જ ખેડૂતો મગફળીની વાવણી પણ કરી શકશે તે પ્રકારનો વરસાદ છે, કારણ કે જ્યારે ખેતરોમાંથી પાણી બહાર નીકળ્યા હોય અને નદીઓમાં વહેતા થયા હોય એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। સાથે સાથે જે અસહ્ય બફારાથી લોકો અકળામણ અનુભવતા હતા તેમાં પણ થોડી રાહત મળી છે અને વાતાવરણ પણ ઠંડુ બન્યું છે। જી રાજન, આપ જોડાયેલા રહેશો। અમરેલીથી જ એક સમાચાર આવી રહ્યા છે। અમરેલીમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। હવે જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। આ છે સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોથી આવી રહેલી આ તસવીર। સાવરકુંડલાના વીજપડી અને રાજુલાના ખારી, ખેરાડી, બરબટાણા આ જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગામના જે મુખ્ય માર્ગો છે એમાંથી વરસાદી પાણી વહી નીકળ્યા છે। વરસાદ પડવાથી ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે। રાજન, ખાસ તો ગ્રામીણ વિસ્તારોમાં જ સૌથી વધારે વરસાદ છે, પરંતુ વરસાદની માત્રા જોઈએ તો કેટલા ઇંચ વધારે વરસાદ કયા વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગ શું કહે છે? પંકજ, જે રીતે વરસાદ પડ્યો છે તેમાં સૌથી વધુ રાજુલા અને સાવરકુંડલા બોર્ડર વિસ્તારના જે ગામો છે, જેમાં વીજપડી, વાવેરા, બરબટાણા સહિતના જે ગામો છે ત્યાં સૌથી વધુ વરસાદ છે। સ્થાનિક લેવલે પંકજ ઇંચની માત્રા માપી શકાય તેવા કોઈ સાધનો હોતા નથી, પરંતુ જે લોકો ખેડૂતો છે તેમની સાથે વાત થઈ તેમણે પણ કહ્યું કે વાવણી લાયક વરસાદ છે એટલે સ્વાભાવિક રીતે જ 2 ઇંચ આસપાસ આ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તેવો અંદાજ લગાવી શકાય। અને જે રીતે વરસાદ ખાબક્યો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં ગામની શેરીઓમાં પાણી નદીની માફક વહી રહ્યા છે। સ્થાનિક, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સ્થાનિક જે ઘાણો નદી છે આ ઘાણો નદીમાં પણ સિઝનનું પહેલું પૂર આવ્યું છે, એટલે સ્વાભાવિક રીતે જ આ 3-4 જે તાલુકાઓ છે રાજુલા, સાવરકુંડલા, ખાંભા આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે। સાવરકુંડલા શહેરમાં પણ સારો એવો વરસાદ હોવાના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલી જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદનું આગમન થયું છે। સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। બાઢડા જેવા ગામોમાં અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। તો રાજુલા અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો બાઢડા ગામથી આ તસવીરો આવી રહી છે, જ્યાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આજે 3જા દિવસે પણ સતત વરસાદી માહોલ બરાબર જામ્યો છે। આમ તો અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છે, પરંતુ આજે સતત 3જા દિવસે પણ વરસાદ રહ્યો હોય એવો ખાંભા અને ખાસ સાવરકુંડલા અને રાજુલા આ 3 વિસ્તારોમાં વરસાદ વધારે છે।
હવે વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. અહીંયા કરાલી, ચલામલી, રંગલી ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ બરાબર જામ્યો છે. વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો છોટાઉદેપુરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. હવે જે તસવીરો આવી રહી છે એ છે ડાંગથી. ડાંગ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ડાંગના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં સાર્વત્રિક વરસાદ થયો છે. આહવા, સાપુતારા, વઘઈ સહિતના અંતરિયાળ ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક થઈ ગઈ છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેતી કાર્યો માટે અનુકૂળ માહોલ સર્જાયો છે, જેથી ખેડૂતોમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી ડાંગના પર્વતીય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. હવે વાત દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની. આ તસવીરો જુઓ. સુરતના પાંડેસરા, બમરોલી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે, જ્યાં વરસાદી પાણીનો કહેર. જનજીવન અહીંયા પ્રભાવિત જોવા મળ્યું છે. બમરોલી સ્થિત શ્રીરામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી. અનેક ટુ વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવનને અસર પહોંચી છે. ડ્રેનેજ વ્યવસ્થાને લઈ સ્થાનિકોમાં રોષનો માહોલ છે. વરસાદ યથાવત રહે તો સ્થિતિ વધારે ગંભીર બનવાની પણ આશંકા છે. પાણીના નિકાલ માટે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે. તંત્રની કામગીરી સામે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. તો સુરતના ઉધના વિસ્તારથી પણ તસવીર આવી રહી છે. આ તસવીરો જુઓ. ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અહીંયા મેઇન રોડ ઉપર પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી પડી. ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાયા, જેના લીધે લોકોને પણ પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો. માત્ર 15 મિનિટના વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો ભારે વરસાદ આવે અને આગામી દિવસોમાં ચોમાસુ સિઝન બરાબર જામશે તો શું થશે, આ મોટો સવાલ છે. હવે સુરતના લિંબાયતનો વિસ્તાર પણ આપણે બતાવીએ. આ લિંબાયત વિસ્તારના દ્રશ્યો. લિંબાયત ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અહીંયા છતી થઈ ગઈ. લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે થોડા વરસાદમાં પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે. તો સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવે જિલ્લાની જો વાત કરીએ તો માંડવી તાલુકો અને અરેઠ તાલુકામાં વરસાદ. સુરતના આ બંને તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. સુરત શહેર હોય કે જિલ્લાના 2 તાલુકા, જેમાં અરેઠ અને માંડવી, આ બંને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી સુરતી લાલાઓને રાહત મળી ગઈ છે. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જોલવા, કડોદરા અને બગુમરા જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારો કેટલાક છે, એમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અહીંયા પડ્યો હતો. હળધરુ, દસ્તાન સહિતના જે ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા માર્ગો પાણી થઈ ગયા હતા. ધરતીપુત્રોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ આ જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીંયા વરસાદી સિઝન છે એ જામી હોય એવા દ્રશ્યો આવી રહ્યા છે. તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આ 5 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. અહીંયા વરસાદી માહોલ જામતા ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે નદી નાળા પાણીની આવક અહીંયા શરૂ થઈ ગઈ. બીજી તરફ પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી નાખી. પાલ, ઉમરા બ્રિજ અને પાંડેસરામાં રોડ ધસી ગયો અને BRTS બસો ફસાવાની ઘટનાઓ સામે આવી. પાંડેસરા ખાતે 10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત પણ થયા. આ ઉપરાંત બમરોલી અને નાસિરનગર જેવા વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ભરાવા અને ડિમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે જનજીવન પ્રભાવિત થયું. સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું હતું.
તો 5 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો વરસાદી પાણીનો કહેર. હજુ તો વરસાદ શરૂ જ થયો છે અને એમાં જનજીવન પ્રભાવિત થવાનું શરૂ થયું. અહીંયા બસ રોડમાં ખાબકી ગયા છે અને ભરેલા પાણીની અંદરથી વાહનો પસાર થતા હોય મુખ્ય માર્ગો પરથી એવી તસવીરો પણ આવી રહી છે. આ તસવીરો તમે જોઈ શકો છો. પ્રી મોન્સૂન કામગીરી કઈ રીતે થતી હશે એ મોટો સવાલ છે. હવે આપને વલસાડ જિલ્લાની તસવીરો પણ બતાવીએ. આ તસવીરો જુઓ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અહીંયા વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ. વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા થોડા સમય સુધી શાળાએ જતા બાળકો અને નોકરી જતા લોકો પરેશાનીમાં મુકાયા. થોડા જ વરસાદની અંદર મોગરાવાડી ગરનાળાની હાલત કેવી થઈ જાય છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો. વલસાડમાં થોડા જ વરસાદને લઈને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો. હવે ભાવનગરથી એક અહેવાલ આવી રહ્યા છે. ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભાવનગર શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. રસ્તા પર નદી વહેતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે અનેક વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શહેરમાં કાળિયાબીડ, શિવાજી સર્કલ, વાઘવાડી રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદી પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા અને તેના કારણે ડ્રેનેજ નહીં મળતા પાણીનો ભરાવો થયો. ડ્રેનેજની જે લાઈનો છે એમાં પાણી ભરાવાનું શરૂ થયું, જેથી ડ્રેનેજમાં પાણીનો ભરાવો થયો. શિવાજી સર્કલની બાજુમાં શાક માર્કેટ હોવાથી મહિલાઓની મુશ્કેલી પણ વધી. વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી પડી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, ભાવનગરમાં જે વરસાદ પડ્યો છે હજુ તો શરૂઆત છે. કયા કયા વિસ્તારોમાં જનજીવનને હાલાકી જોવા મળી? ચોક્કસ વાત કરીએ તો પંકજ, વરસાદની પ્રથમ સિઝનમાં જે પહેલો વરસાદ હોય છે તેને લઈને તંત્રની પોલ જે છે, પ્રી મોન્સૂનની જે કામગીરીના દાવો તે પોકળા સાબિત થઈ રહ્યા છે. દર વર્ષે લાખો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરી વાળા છે તે પ્રજાના ટેક્સના પૈસા છે તેનું એંધાણ કરવામાં આવતું હોય છે. ત્યારે એક સામાન્ય 1.5 થી 2 ઇંચના જે વરસાદમાં મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં જે જનજીવન છે જે પ્રભાવિત થયું છે. ડ્રેનેજની લાઈનોનું કામ થોડા સમય પહેલા જ તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈક ને કંઈક તેને આ કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો શહેરના વાઘાવાડી વિસ્તારમાં જેટલા વર્ષોથી આ જે પરિસ્થિતિ છે તે યથાવત જ જોવા મળે છે. બીજી તરફ વાત કરીએ તો કાળિયાબીડ અને શિવાજી સર્કલના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. દર વર્ષે તંત્ર પોતે પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે અને નવા પોતે ત્યાં જે ડ્રેનેજના પાઇપો છે તે નાખતી હોય છે, પરંતુ પાણીની નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થતી ન હોય, જેને કારણે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે પ્રજાના પૈસાનું દર વર્ષે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું છે તે પાણીના છે તે એંધાણ કરવામાં આવતું હોય છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. તો ભાવનગરની આ તસવીરો તમે જોઈ શકો છો. મુખ્ય રસ્તાઓ છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને રોડ પર પાણીમાંથી જ પસાર થવાનો વારો આવે છે. હજુ તો વરસાદ શરૂ નથી થયો અને ચોમાસું સિઝન જામી નથી. એમાં તો પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. મહાનગરપાલિકા કહેવાય છે ભાવનગર, અને તેની આવી કામગીરી હોય તો નાના ટાઉન શહેરો એટલે નાના શહેરો જે છે તેની કેવી હાલત હશે? ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અહીંયા અસહ્ય બફારો અને ગરમી બાદ ધોધમાર વરસાદ જામ્યો. બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ. કાળિયાબીડ, વાઘવાડી રોડ, ઘોઘા સર્કલમાં વરસાદ પડ્યો તો સુભાષનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. ભારે વરસાદથી થોડા દિવસે અંધારું છવાઈ ગયું. વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ધોધમાર વરસાદ પડ્યો. સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ જામશે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ માટે જે આગાહી છે તે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘગર્જના સાથે વરસાદ થશે. દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ તરફથી પવન રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સંભાવના માટે એક ટ્રફ બન્યો છે.
लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। 22 जून से लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી આજ સાંજ સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચશે। 23 થી 25 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। મજબૂત વાદળોનો જમાવડો જુલાઈની શરૂઆતમાં દેશમાં આવી રહ્યો છે। 1 થી 5 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। મુંબઈ મહારાષ્ટ્રમાં 26 થી 28માં વરસાદની શક્યતા છે તો 29 જૂનથી ભારે વરસાદની આગાહી છે। 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગો તરબોળ થશે। सूरत, नवसारी, वडोदरा, महीसागर में भारे वरसाद थशे। अमदावाद, गांधीनगर, बनासकांठा, साबरकांठा में वरसाद तो नर्मदा डेम में पाणीनी आवक पण थशे। ચોમાસાની શરૂઆત થવાની છે અને એ વચ્ચે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરી છે। આરોગ્ય વિભાગે જિલ્લામાં વિવિધ પ્રકારના 1348 એકમોની તપાસ કરી હતી, જેમાં 1292 એકમોમાં મચ્છરો અને તેના પોરા મળી આવતા સંબંધિત એકમોને નોટિસ ફટકારવામાં આવી। વરસાદ બાદ લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા જાહેર સ્થળોની પણ તપાસ શરૂ થઈ। અમે ગયા અઠવાડિયે પણ લગભગ 1348 એકમો હતા કે જેમાં જૂના ટાયરો હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય, એવી બધી જગ્યાએ ટીમો મોકલીને ડ્રાઈવ કરી હતી અને લગભગ 1292 જગ્યાએ નોટિસ પણ આપી છે। હવે પછીના અઠવાડિયામાં અલગ અલગ પાણીના સ્ત્રોતો હોય ત્યાં ગપ્પી ફિશ કે જે પૂરા ખાઈ જાય છે, પૂરા ભક્ષક જે માછલી કહેવાય, એની બધી જગ્યાએ નાખવા માટેની ડ્રાઈવ પણ અમે આવતા અઠવાડિયે કરવાના છીએ। પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે, એટલે કે ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે। જિલ્લાના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોવાથી મેઘરાજાની મહેર તેમના માટે આશાનું કિરણ બની છે। ડાંગર, મકાઈ, કપાસ અને તુવેર જેવા પાકોની વાવણી માટે ખેડૂતો ખેતરોમાં જોતરાઈ ગયા છે। બીજી તરફ ખાતર, બિયારણ, ડીઝલ અને ખેડાણના વધતા ખર્ચને જોતા ખેડૂતોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે। અમે વરસાદ પડી રહ્યો તો અમે ખેતી ચાલુ કરી છે વાવણી કરવા માટે। વરસાદ બહુ સારી રીતે પડી રહ્યો, એનો સમય આવ્યો છે ખેતી કરવાનો, તો અમે ખોળ, ખાતર, બિયારણ પણ લાવીને ખેતી કરી રહ્યા છે। અમને એવી આશા છે કે કદાચ સારો વરસાદ પડશે તો ખેતીમાં આવક અમને સારો મળી રહેશે, એવી અમે આશા રાખી રહ્યા છે। વાતાવરણ સારું છે અત્યારે કપાસ રોપવાનું, એવી રીતના અત્યારે રોપવાનું ચાલુ કર્યું છે અમે કપાસ। અને સારો ગઈ સાલ તો બહુ નુકસાન થયું વરસાદમાં વાતાવરણને લીધે, પણ આગળ સારો વરસાદ પડે તો ખેડૂત માટે સારું છે। સિંચાઈનો કોઈ છે નહીં, આગળ વરસાદ પર જ બધું નિર્ભર છીએ અમે લોકો। અનાજ કરિયાણાના ભાવ બિલકુલ વધતા જ નથી અને એમના ખાતરના, બિયારણના, દવાઓના ભાવ આ બધા ડબલ થતા જાય છે। તો હવે મારી નમ્ર વિનંતી છે કે સરકાર જો અમને સારું ઉત્પાદન થાય તો સરકાર અમને યોગ્ય ભાવ આપે તો અમને કંઈક 2 પૈસા મળે એમ છે। નહીં તો ખેડૂત ગરીબને ગરીબ જ રહેવાનો એવું લાગે છે। ધીરે ધીરે મને તો એવું લાગે છે કે આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ધીરે ધીરે આ ખેતી કરવાનું પણ બંધ કરી દેશે, કારણ કે ત્રાસી ગયા છે હવે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે જો ઉત્પાદન સારું થાય, વરસાદ સારો પડે તો અમારા જે આ ખર્ચાઓને ધ્યાનમાં લઈને યોગ્ય ભાવતાલ અમને આપે